વિસનગરમાં વિચરતી જાતિના 120 પરિવારોનું ઘરનું સ્વપ્ન થશે સાકાર। રૂ. 4 લાખની સહાય મંજૂર। સંઘર્ષનો સુખદ અંત અને પ્લોટની ફાળવણી। વિસનગર શહેરમાં વસતા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારો છેલ્લા ઘણા સમયથી પોતાના હક્કના આવાસ માટે સંઘર્ષ કરી રહ્યા હતા। આ લાંબા સંઘર્ષ બાદ 2 વર્ષ પહેલા શહેરના સુનશી રોડ પર તંત્ર દ્વારા 120 પરિવારોને 100 ચોરસ વારના પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી। પ્લોટ મળ્યા બાદ હવે આ પરિવારો માટે પાકા મકાન બનાવવાનો માર્ગ મોકળો થયો છે। સરકારી સહાય અને પાલિકાની મહત્વની બેઠક। તાજેતરમાં સરકાર દ્વારા આ તમામ 120 લાભાર્થીઓને મકાન બનાવવા માટે પ્રત્યેકને રૂ. 4 લાખની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે। આ સહાય મંજૂર થતાં જ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે। મંગળવારે પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ તમામ લાભાર્થીઓ સાથે એક ખાસ બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં આવાસ યોજનાના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી। આદર્શ કોલોની અને એકસરખી ડિઝાઇનનું આયોજન। બેઠક દરમિયાન પાલિકાના પદાધિકારીઓએ સૂચન કર્યું હતું કે જો તમામ 120 મકાનો એકસાથે અને એકસરખી ડિઝાઇનમાં બનાવવામાં આવે તો ત્યાં એક સુંદર અને સુનિયોજિત કોલોની ઊભી થઈ શકે છે। એકસમાન બાંધકામ રાખવાથી ભવિષ્યમાં દબાણ કે જમીનના માપણી બાબતે કોઈ આંતરિક પ્રશ્નો ઊભા ન થાય તે બાબતે ભાર મૂકવામાં આવ્યો હતો। પાલિકાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમામ પરિવારો આધુનિક સુવિધાઓ સાથે એકસાથે વસવાટ શરૂ કરે। લાભાર્થીઓની લાગણીસભર રજૂઆત અને માંગણી। આ પ્રસંગે લાભાર્થી પરિવારો ભાવુક જણાયા હતા। તેમણે તંત્ર સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે તેમના પરિવારના ઘણા વડીલો પોતાના ઘરની આશા રાખતા જ અવસાન પામ્યા છે। હવે જ્યારે સરકારી સહાય મંજૂર થઈ છે ત્યારે તંત્ર દ્વારા મકાન બાંધકામની પ્રક્રિયા અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવે તેવી તેમણે આગ્રહભરી માંગણી કરી છે। ગૃહપ્રવેશ માટે પાલિકાનો આશાવાદ। વિસનગર નગરપાલિકાએ આશા વ્યક્ત કરી છે કે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી વહેલી તકે નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે। આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને કાયમી સરનામું મળશે અને તેઓ સમાજની મુખ્યધારામાં વધુ મજબૂતીથી જોડાઈ શકશે। મારું નામ શેખ રિઝવાન છે અને હું એક સંસ્થાની અંદર કામ કરું છું, વિચરતા સમુદાય સમર્થન મંચ। અને વિચરતી ને વિમુક્ત જાતિ માટે અમારી સંસ્થા છે અને એ સંસ્થાના હેડ મિત્તલબેન પટેલ એ વિચરતી ને વિમુક્ત જાતિના પરિવારો માટે તળાવ, વૃક્ષારોપણ, માનવ અધિકારના કામો, શિક્ષણ, પછી જે વૃદ્ધ મા બાપ છે જેના છોકરા છોકરીઓ નથી એને રાશન કીટ આપવાનું, ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપવાનું આ કાર્ય કરી રહી છે। અને વિસનગર મહેસાણા જિલ્લાનું આપણે વિસનગર તાલુકો છે અને વિસનગરના જે આજુબાજુના જે છાપરા વિસ્તારની અંદર પરિવારો રહે છે, વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારો, એને સરકાર દ્વારા અને મિત્તલબેનની સંસ્થા જે હું એમનો કાર્યકર છું અને એ આમના મદદથી ને આપણને જે પ્લોટ મળ્યા છે 120 પરિવારોને અને એ પરિવારોની આખી એક કોલોની બને એટલે અમારો એવો પ્રયાસ છે। અને આ પરિવારોના ડોક્યુમેન્ટ્સને બધું આવે અને જેથી ઝડપથી કામ પૂરું કરી અને આ પરિવારો એમનો ગૃહ પ્રવેશ કરે અને એમનો પોતાનો એક આશિયાનો બને એની એક લાગણી છે। અને સરકારનો અને બહેનનો હું ખૂબ ખૂબ આભારી છું કે આ કામની અંદર હું નિમિત્ત બન્યો છું। તમારા મતે આ પરિવારો ક્યારે આ મકાનો તૈયાર થઈને જઈ શકે છે? મારી ઈચ્છા તો એવી છે કે 6 મહિના કે 12 મહિનાની અંદર આ પરિવારો એમનું પોતાનું ઘરની અંદર ગૃહ પ્રવેશ કરે। આમાં કે નાના અને એની માટે જે એ સંસ્થાના જે પ્રશ્નો છે, જે નાના પ્રશ્નો, જે એકબીજા સાથે લડવું, એક બાબતે પેલા ડોક્યુમેન્ટ આવું ના આવું, નોકરી બાબતના ધંધા હા ના તે, આ બધા જ જણા પ્રશ્નોને એનું નિરાકરણ લાવી અને આ કામો ઝડપથી થાય એવો અમારો આશય છે। અને એ સંસ્થા એમને ખડે પગે ઊભી છે કે આ પરિવારોને ઝડપથી આ લોકોનું ડોક્યુમેન્ટ્સ બધું પ્રોવાઈડ થઈ જાય અને આપણે ઝડપથી કામ પૂરું કરી શકીએ। થેન્ક યુ।